બધા જ ગોલ્ડન પીરિયડ હતા, પણ ઓલા કહે ને કે एक आईना था सो टूट गया, खुद से अगर शर्मा हो तो क्या, और जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या। પણ અહીંયા અથવા તો સૌરાષ્ટ્રમાં આ વખતે ચૂંટણી છે ને, 3 લોકો લડે છે, ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી નહીં, સમાજ, પોલીસ અને નાગરિકો। આ લોકો સમાજ, પોલીસ અને નાગરિકો આ લોકો લડે છે ચૂંટણી। ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી તો નોરું છે એમ કે તો હાલે। તો ફરિયાદો છતાં ભાજપ જીતવા પાછળ નબળું વિપક્ષ છે કે બીજું કોઈ કારણ? એ પ્રશ્ન એનું મનોમંથન હવે જો આપણા શ્રોતાઓ સાંભળીને મનમાં રાખે ને તો 27માં ભૂલ ન થાય। તો લોકોને વચ્ચે સતત રહેવું, ભારતીય જનતા પાર્ટીની મહત્વની વ્યવસ્થા શું છે, એક તો સતત લોકો વચ્ચે રહેવું, સતત એવરી ડે એવડા કોઈ પણ પ્રસંગે, ધાર્મિક પ્રસંગ હોય, હનુમાન જયંતિ હોય, રામ જયંતિ હોય, એ લોકો ઊભા હોય આગળ ખેસ પહેરીને। તો કોંગ્રેસને હું એરુઓ ભળી ગયો, એને નથી આવવું। માની લ્યો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવે શાસક પક્ષને, તો તમે શું માનો છો, એ બેઠા રહેવાના? એ ડેમેજ કંટ્રોલ નહીં કરે, એને તો એ પદ્ધતિ છે। જો અર્જુન મોઢવાડિયાને ભાજપમાં લઈ શકતા હોય, મંત્રી બનાવી શકતા હોય, તો એ શું ન કરે? નમસ્કાર, આપ ગુજરાત તક જોઈ રહ્યા છો। અમે આવ્યા છે રાજકોટ, અને રાજકોટ આવ્યા હોઈએ ત્યારે રાજકોટના ઇલેક્શનનો માહોલ, ગુજરાતમાં ચૂંટણીના માહોલ વિશે જે પત્રકાર શ્રેષ્ઠ રીતે સમજાવી શકે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા। જગદીશભાઈ, થેન્ક યુ ટાઈમ માટે અને સ્વાગત છે ગુજરાત તક પર। જી જી। સૌથી પહેલાં ચૂંટણીનો માહોલ આપને શું લાગે છે? સૌથી પહેલી પ્રતિક્રિયા, કેમ કે 21માં પરિણામ કંઈક ઘણું બધું આવ્યું, પછી આપણે 22ની ચૂંટણી જોઈ, 24ની પણ ચૂંટણી જોઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, અને ગુજરાતમાં જે માહોલ બની રહ્યો છે, આ અહીંયા જાય છે ને આનો ખેસ પહેર્યો, શું કહેવું છે? પહેલી વાત તો એ કે અંડર કરંટ ખતરનાક છે, જેની દહેશત બધાને છે, શાસક પક્ષથી માંડી અને ચૂંટણીમાં ઉભા તમામ પક્ષોને। અંડર કરંટ, જનતાનું મન આપણે લખીએ છીએ ને, મન કળાવા દેતા નથી। આ વખતે કળાવાઈ દીધું, કોળાવાઈ દીધું, બધું કીધું। તમે જ્યાં જાઓ ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી જેને કહેવામાં આવે એ ચરમસીમાએ છે। જનતા સવાલ જવાબ કરતી થઈ, એ પણ બહુ મોટી વાત છે। અન્યથા સામાન્ય સંજોગોમાં એવું થતું હોય કે પરિચિતો હોય, કોર્પોરેટરની ચૂંટણી એટલે પરિચિત લોકોની ચૂંટણી, પરિચિત લોકો હોય એટલે હેલો આયકર બધા જવા દે। હવે એવું નથી થતું। તમને રોકે છે જનતા અને પ્રશ્ન પૂછે, સ્વાગત કરે પણ પ્રશ્ન પૂછે છે, તમે 10 વર્ષમાં કે 30 વર્ષમાં કે 15 વર્ષમાં શું કર્યું અને શું કરવાના છો। એટલે પહેલી વાત તો અંડર કરંટવાળી વાતો છે, જેનાથી ભયભીત તમામ ઉમેદવારો છે। આપણી ભાષામાં, જે મીડિયાની ભાષામાં કહે ને, માહોલ જામતો નથી, જામતો નથી નહીં, જામેલો જ પડ્યો છે, તકની રાહ જોઈને બેઠા હોય એવી સ્થિતિ છે। પહેલી વાત તો એ। હવે એનો લાભ કોણ અને કઈ રીતે લઈ શકે એ બીજું ફેક્ટરમાં વાત કરીએ। પણ અહીંયા અથવા તો સૌરાષ્ટ્રમાં આ વખતે ચૂંટણી છે ને, 3 લોકો લડે છે, ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી નહીં, સમાજ, પોલીસ અને નાગરિકો। આ લોકો સમાજ, પોલીસ અને નાગરિકો આ લોકો લડે છે ચૂંટણી। ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી તો નોરું છે એમ કે તો હાલે। સમાજે નક્કી કર્યું છે કે અમારે શું કરવું। નાગરિકો ન્યુટ્રલ, જે કોઈ પક્ષમાં નથી, જેને આપણે ફ્લોટિંગ વોટર્સ કહીએ છીએ, જેવી સ્થિતિ અથવા જેવો ઉમેદવાર, કારણ કે જેન જીનો વાયરો અહીંયા સુધી આવી ગયો। હવે જે મતદારો જે છે એ વાયદા વેપારમાં માનતા જ નથી। હવે કાલ અને પછી આ 3 શબ્દો ઉપર પ્રતિબંધ છે એમ કહો તો હાલે, એ ધંધો જ નહીં। અત્યારે તમે શું કરી દેવાના, એના જેવી વાત। એટલે હવે વાયદા વેપાર હાલે એમ નથી, નંબર 1। બીજું, તમે ગમે તે કહો, ધારો કે ભારતીય જનતા પાર્ટીએ ઢંઢેરામાં દુનિયાભરની વાતો કરી, દરેક લોકો કરતા હોય, પણ લોકો પૂછે ને કે તમે હતા જ, હજી વાયદા કેમ કરવા પડે? કાં તમે કામના આધારે મત નથી માગતા? તમારે કેવું જોઈએ કે અમારું શાસન તો તમે જોયું જ છે અને તમે જ જીતાડ્યા છે, જનતાએ જીતાડ્યા તો જ બેઠા છે ને। તો કહો કે ભાઈ હવે અમે તો કામ કરીએ જ છીએ, તમે જાણો છો, એટલે અમારે બીજા કોઈ મોટા મોટા વાયદા કરવાની જરૂર નથી, વિકાસના કાર્યો ચાલુ રહેશે, આપો મત। પણ નહીં, તમારે ઢંઢેરા બહાર પાડવા પડ્યા છે અલગ પ્રકારના। કોંગ્રેસ જે હરણાની શિકાર કરવા સિંહ બોર્ડમાંથી બહાર નીકળે એમ ચૂંટણી ટાણે નીકળે છે, એ વખતે આ વખતે થોડુંક એણે અગ્રેસિવલી કિસાન આક્રોશ યાત્રા વગેરે કાઢીને માહોલ તૈયાર કર્યો હતો। એ માહોલમાં પણ જેમ તમારી જાણ ખાતર, જેમ હમણાં મહિલા બિલ જે
ખારીજ થઈ ગયું. બધાય જાણીએ છીએ કે ભાઈ પરિસીમન એટલે સીમાંકનના નામે આખી ચૂંટણીનો માહોલ બદલાવાની વાત હતી. મહિલા મોહરું હતું, એમ કિસાન આક્રોશી મોહરું હતું. મૂળ અમિત ચાવડા ઓબીસી, ત્રણેય પક્ષોએ ઓબીસીને પ્રમુખ બનાવ્યા છે. અમિત ચાવડા, ભાઈ જગદીશ વિશ્વકર્મા, ઈસુદાન, ત્રણેય ઓબીસી છે. અને બધાને ખબર ઓબીસીમાં 112 જેટલી જ્ઞાતિ આવી જાય, એટલે બધાનું ફોકસ ઓબીસી ઉપર છે. કોંગ્રેસે તો આ વખતે બાકાયદા પોર્ટલ જાહેર કરેલું કે તમે ઓબીસી છો તો અમને ફોન કરીને અમારા સંપર્કમાં આવો, અમે તમને તક આપીશું. એટલે ઓબીસી ઉપર વધુ ફોકસ છે. હવે એવું થયું એટલે ઓબીસીમાં જે સમાજ છે એ સમાજમાં તમે જુઓ કોઈને એકને તમે ટિકિટ આપો નારાજ થનારાની સંખ્યા વધુ હોય, કારણ કે આકાંક્ષીઓની પણ સંખ્યા બેસુમાર હોવાની. એટલે અત્યારે આહિર સમાજ, રઘુવંશી સમાજ, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ એ છે જ મેદાનમાં કે અપને વાલે કો હી જીતાના चाहिए. એટલે કોઈ આંબાલાલ પટેલે નહીં, કોઈ નહીં, કોઈ બિલકુલ સ્પષ્ટ રીતે આગાહી કરી શકે એમ નથી. કારણ કે દરેક જગ્યાએ ટુંડે ટુંડે મતિર ભિન્ના, દરેક જગ્યાએ અલગ અલગ વિચારધારા છે અને દરેક તકની રાહ જોઈને બેઠા હોય. કેટલાક વખત એમ લાગે ઢોલ નગારા લઈને તમે અહીંયા નીકળે, ભાજપવાળા નીકળે, કોંગ્રેસવાળા નીકળે, આમ આદમીવાળા નીકળે. હવે જનતા બિલકુલ છે ને એ સ્માર્ટ થઈ ગઈ છે. હા, શું કામ ભાઈ બગાડવું? બરાબર. જનતા કેવી થઈ ગઈ છે, તમે ક્રિકેટની મેચ ચાલતી હોય ને સ્ટેડિયમમાં, સિક્સર ફટકારે ને તો તાળીઓની ગૂંજ ઉઠી જાય, કોઈ બોલ્ડ વિકેટ લે તોય તાળી. તમે કયા પક્ષમાં છો? બધી જગ્યાએ તમે જનતા એવી થઈ ગઈ છે. ભાજપવાળા આવ્યા, વેલકમ. કોંગ્રેસ અરે ભાઈ સાહેબ તમારી રાહ જોતા. આમ આદમીવાળા અરે તમે તો વાત પૂરી થઈ ગઈ. હા હા, કારણ કે બધાને ખબર છે કે 3x3નું કે 2x3નું જે બોક્સ છે, હું છું હું છે, પછીની વાત પછી. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને અનાયાસ, એના માટે આ ચૂંટણી જે છે એ જનમત સર્વેક્ષણ છે 2027 માટે. એને અમુક વસ્તુની ખબર હતી, જેમ નરેન્દ્ર મોદીને ખબર હતી કે આપણે બહુમતી નથી એટલે મહિલા બિલ ખારીજ થવાનું છે, એમાં ના નહીં, પણ એનો જેટલો બેનિફિટ અત્યારે તામિલનાડુ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ઉઠાવાય એટલે ઉઠાવી લેશું કે આ મહિલા વિરોધી છે. એમ ભારતીય જનતા પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સીની ખબર જ છે, પણ દેખતે હે જોર કિતના બાજુ એ કાતિલ મેં હે. વિરોધ પક્ષો શું કરે છે તો જોઈ લઈએ એ કેટલું કાઠું કાઢે છે. આ સ્થિતિ છે. જી, 2021માં જગદીશભાઈ આમ આદમી પાર્ટીએ એન્ટ્રી કરી સ્થાનિક સ્વરાજમાં, અને એમાં એક મોડેલ બન્યું સુરત. અને હવે લગભગ 5 વર્ષ પછી 2026માં આમ આદમી પાર્ટી લગભગ બધી જગ્યાએ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વનો જંગ કેવો, કે પછી ઓળખ બનાવવાનો ચાન્સ કેવો, કે 27 પહેલાંનો એસિડ ટેસ્ટ કેવો? તમારું શું માનવું છે? જુઓ, બધા જ ગોલ્ડન પીરિયડ હતા, પણ ઓલા કહે ને કે એક આયના था सो टूट गया, खुद से अगर शर्मा हो तो क्या, और जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. સ્થિતિ એવી છે. જો અખંડ આમ આદમી પાર્ટી રહી હોત, અખંડ, તો વાત ઓર હોત. અને એમાંય જો એણે કોંગ્રેસ સાથે મર્જ કર્યું હોત તો વાત તો તમને સ્પષ્ટપણે આગાહી કરી શક્યા હોત લોકો. આ જે સ્થિતિ છે એ જોતા. પણ માણસ કહે ને કે ભાગશાળીને ભૂત રળે ને ભારતીય જનતા પાર્ટીને હંમેશા ભવિષ્ય રળે છે, કુદરતી. કે આમ આદમી પાર્ટીમાં ક્ષીણ થઈ ગયું. કરસનદાસ ભાદરકાથી માંડીને રાજુ કરપડા સુધીના બધા જુદા પડી ગયા. એમાં રાજુ કરપડાનું જવું ભલે ભારતીય આમ આદમી પાર્ટી એમ કહેતી હોય કોઈ ફરક નહીં, અલબત્તા જો ફરક નતો તો રાખ્યા હતા શું કામ? સીધું. એટલે પહેલી વાત એ છે. પછી તમે જાઓ ત્યારે એમ કહો કે આનો કોઈ મતલબ નહીં. તમને કહું એક જૂની વાત છે, પણ ઇન શોર્ટ કહી દઉં. કેશુભાઈ સરકારે પહેલી વખત શપથ ગ્રહણ કર્યા અને પછી રાજપા ભાજપા શંકરસિંહે બગાવત કરી, એટલે એક પછી એક સમાચાર આવવા માંડ્યા. તો અમે અહીંયા સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરેલી, કેશુભાઈ આવ્યા હતા પત્રકારો સાથે જમણવાર એમ, અને પછી વાર્તા. એમાં કેશુભાઈને બધા એક પછી એક કે સાહેબ ફલાણાભાઈ અને છોડી દીધું, ભાઈ રાજપામાં ગયા. તો કે ભાઈ કચરો ગયો, ભલે ગયા કે. અરે કે સાહેબ વિપુલ ચૌધરીનું સંભળાય છે એમ કે. અરે ભાઈ કીધું ને તમને કહું કચરો ગયો, ભલે જાય કચરો ગયો. છેલ્લે અમારે રાજકોટનો ભાઈ ઉમેશ રાજ્યગુરુ સાહેબ એનું સંભળાય છે કે રાજપામ. એટલે ભાઈ તમને કે મેં કીધું તો ખરું કે કચરો ગયો. એટલે ત્યારે અમે હતા પ્રેસમાં. મેં કેશુભાઈ એક મારો પ્રશ્ન છે, તમારો પક્ષ છે કે ઉકરડો કચરો જાજો કાઢ્યો?
એટલે આ સ્થિતિ છે. રાજુ કરપડા જો કરશન ભાદરકા ગયા કચરો ગયો, રાજુ કરપડા ગયા કચરો ગયો, 1 સેકન્ડમાં ગદ્દારે થઈ ગયા. મિનિટ પહેલા તમારો વફાદાર ને સક્ષમ ને લડાયક ને ખેડૂત ને ઝુંઝારું ને બધું હતું, મિનિટ માં તો ગદ્દાર થઈ ગયા. એટલે જનતા ઠીક છે તમે બોલો, પણ જનતા બિલકુલ સ્માર્ટ થઈ ગઈ છે. અને મોબાઈલ ક્રાંતિએ, સોશિયલ મીડિયાએ એટલી બધી આલેખ જગાડી છે સાહેબ. મેઇન સ્ટ્રીમ મીડિયા કરતાં પણ સૌથી વધુ પાવરફુલ અત્યારે જો કોઈ સાબિત થયું તો સોશિયલ મીડિયા છે. દરેકને ઘરે ઘર સુધી ખબર પડી ગઈ કે કહેવાતા ઉમેદવારો જે છે એ કોના હાટું જજુમે છે, પોતાના હાટું કે મારા હાટું, બધાને ખબર છે. આ તો વ્યવસ્થાનો ભાગ છે, એટલે હવે દાવ લે છે, મજા કરે છે. હવે જનતાને કોઈ અપેક્ષા નથી કે તમે ચૂંટાઈને આવશો તો મારા રોડ ચાંદીના કરી દેશો. સોરી, બધાને ખબર છે, તમારી મર્યાદાની ખબર છે, ગ્રાન્ટની ખબર છે, અને ભૂતકાળમાં તમે શું કર્યું એ ખબર છે. તો સવાલ એ છે, તમે જો અત્યારે સૌથી મોટો મુદ્દો અત્યારે આખા ઓલામાં શું ચાલે છે ગુજરાતમાં, કે ભાઈ તમે પોલીસને બળથી, પોલીસને સાઈડ રાખીને, ઢાલ બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોને યા તો બિનહરીફ કરાવો છો, યા ડરાવી ધમકાવીને પાછું ખેંચાવી લ્યો છો, યા તો એને પરેશાન. ઓકે, હાલો માની લીધું 2 ઘડી. અને પેલી વાત હું એમ કહું, શું કામ ન કરે? આ રાજનીતિ છે, નીતિ રાજ નથી. એ સમજવું જોઈએ આપણે. ઉકરડો સુગંધિત હોય ક્યારે કે ખુશ્બુદાર ઉકરડો, તો એવું હોય? ઉકરડો ઉકરડો હોતા હે, એમાં તમારે ખુશ્બુનો ક્યાં પ્રશ્ન છે? સરહદ ઉપર દયા હોય, ત્યાં સૈનિક કોઈ દી કે અરે ભાઈ અમે ત્યાં ગયા હતા ને સરહદ ઉપર, કોઈને દયાનો છાંટો નથી હોય, ત્યાં રહેવાય. એટલે આ દયાનો છાંટો ન હોય ને સરહદ કહેવાય. એમાં દયાનો છાંટો હોય, એમાં રાજનીતિ છે. તો એમાં તો તમામ પ્રકારના પ્રપંચો થાય ને. કોંગ્રેસમાં કટોકટી રાખી હતી કે નહીં ઇન્દિરા ગાંધીએ 75માં? શું હતું? ઠામું કે આખું ન્યાયતંત્રથી માંડીને બધાને પલાળીને ધોઈને નાખ્યા. એટલે એમાં કોઈને કાંઈ દોષ દેવા જેવો નથી. પણ હું એક બીજો વિચાર કહું તમને સાહેબ. લોકસભાની ચૂંટણી વખતે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારે જય શ્રી કૃષ્ણ કરી દીધા અને ભાજપવાળા બિનહરીફ થઈ ગયા. આ ઐતિહાસિક ઘટના છે ને. તે દિવસે બધાએ આવો જ હોબાળો જે અત્યારે કરે છે એવું કે લોકતંત્ર ખતરામાં, લોકશાહીની હત્યા. હું એમ કહું કે એક ભાઈએ હત્યા કરી તો 25 તો તમારા હાથમાં હતી ને. તમે શું ઉકાળી લીધું મને કહો? 25 શું કામ જીતે? તમને ખબર જ છે કે એક માણસ અત્યારે હટી ગયો છે, બિનહરીફ. ચૂંટણી મતદાન પહેલાં જ થઈ ગયા હતા, એવું તો નથી. મતદાન પહેલાં આ બધું થઈ ગયું હતું, તો 25 તો તમારા હાથમાં હતી. તો તમે પરચો બતાવો, એટલે જેથી કરીને કોઈ પણ પક્ષને ખબર પડે કે આ રીતે ન કરાય. તમે ન્યાય શું ઉકાળી લીધું? જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી હતી, તમામ મીડિયાએ તમે જુઓ તો એટલું બધું કવરેજ આપ્યું, કારણ કે દરેક શેરીમાં બોર્ડ માર્યા હતા, અહીંયા કોઈએ પ્રવેશવું નહીં, અમે તમારાથી દુઃખી છીએ વગેરે. અને આ જૂનાગઢ છે એ ડુંગરા નગરી, એ હવે ખાડા નગરીમાં પલટાઈ ગઈ છે વગેરે વગેરે. ટ્રીમન્ડસ બહુમતીથી જીત્યા ભારતીય જનતા પાર્ટી. કોરોનાથી વિશેષ તો કોઈ ખતરનાક કાળ હતો નહીં. દર 3જા ખોરડેથી નનામી નીકળી હતી. આનાથી મોટી સેન્ટિમેન્ટ્સ તમે કહો કયા હોઈ શકે? અહીંયા 72 બેઠક હતી, 68 બેઠક મળી. ચાલો ધારણા બારની. તો અત્યારે જે લોકો એવી ફરિયાદ કરે છે કે અમારા લોકોને દબાવે છે, અમારા લોકોને રીઝવી જાય છે, અમારા લોકોને લલચાવી દે છે, તો હું તમને કહું હાલો એ લલચાવાઈ ગયા એટલાને બાદ કરો, જેટલા લલચાવાઈ ગયા, બીક ડરી ગયા વગેરેને બાદ કરો. તમે બાકીના કહો ને, બાકીના એટલા બચ્યા છે, હાલો બચાવો લોકતંત્ર. તો એ તો છે નહીં. એટલે આ હું રહી ગયો એટલે અંગૂર ખટ્ટે હે. તમે એવા લોકોને ટિકિટ શું કામ આપી જે યા તો લાલચમાં આવી જાય, યા ખરીદાઈ જાય, યા તો ડરી જાય. તો લાલચમાં આવી જાય તો તમે એવા માણસોને ટિકિટ આપો છો. તમને ટિકિટ લેતી વખતે, આપતી વખતે ખબર ન પડે કે આ માણસ કેવો છે. આપણે એક માટલું લઈએ તો 10 વખત ટક 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 કરીએ છીએ માટલું. તો ઉમેદવાર તો આ ઉમેદવાર 5 વર્ષના પટ્ટે તમારે એને હોપવાનું છે. તમે માનો છો કે આ પાયાનું કામ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ધારાસભા પછી છે ને લોકસભા પછી છે. મૂળ ગ્રાસરૂટ લેવલનું કામ જે છે એ આ લોકો કરશે. તો તમને આ સિરિયા કે અફઘાનિસ્તાન છે એટલે હારા માણા ન મળે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ ધારો કે અહીંયા 18 વોર્ડ છે, 18 ચોખ્ખું 72, 72 લોકો જોઈએ છે એક પાર્ટીને. એવી 3 મુખ્ય પાર્ટી છે, અપક્ષ જવા દો. તો 3 પાર્ટીને 74 લોકો 78 ન મળે એ તો કેવું કહેવાય? 72 આવડું અહીંયા 22 લાખની વસ્તી છે. 22 લાખમાંથી ન મળ્યા. 22 લાખમાંથી તમને એવા માણસ ન મળ્યા જે ડરે નહીં, જે લલચાય નહીં, જે ખરીદાય નહીં. તો વાંક તમારો કોકનો. એટલે હું તમને કહું કે કોઈએ એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે શાસક પક્ષે આવું ન કરવું જોઈએ. એટલે ભાઈ તમે કટોકટી પણ નાખી હતી ને, અને એનાથી પણ હજી આગળ કહું
તમે અત્યારે ટીવીમાં જોતા હશો, હાથ પડે 3 જણા ખેસ પહેરાવે છે, છગનભાઈના પક્ષમાં ગાબડું, તો તમને રૂડા લાગે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવે તો તમે હોનાના, તો કાં તમે એમ નથી કહેતા કે ભાઈ આપણે એવો ખતરો જોતો જ નથી, જે લોકો કાલે વાર પક્ષ પલટો કરતા આપણામાંથી વયા જશે. બરાબર? આમ તમે સૂત્ર કહો ને, લોહીનો નહીં કોઈનો નહીં, તો તમે બીજાના લ્યો છો શું કરવા? તો તમને ગમે છે તો તમારામાંથી લઈ જાય છે. આવે તો હારા, હા બસ બિલકુલ, જાય તો ગદ્દાર. બિલકુલ. એટલે એ જે સ્થિતિ છે, જનતા શું કરે છે, એન્ટરટેનમેન્ટ તરીકે જુએ છે ચૂંટણીને. મોજ કરો એમ, હાલો પિક્ચર જોઈએ, ધુરંધર જુઓ કે આ જુઓ, બે હિરખું ક્લાઇમેક્સ સુધી મજા કરો. સર, એક સવાલ એવો થાય કે એન્ટી ઇન્કમ્બન્સી છે, કેટલીક જગ્યાએ અમે જે લોકોને મળ્યા, પત્રકાર તરીકે આપ ઘણીવાર વાત કરતા હશો, અમે જે લોકોના ઇન્ટરવ્યૂ લીધા, ત્રાહિમામ તો છે, લોકો ફરિયાદ તો કરે છે. તો એ સવાલ એવો થાય કે ફરિયાદ છતાં ભારતીય જનતા પાર્ટી જીતી કેમ નહીં જાય? જેમ કે રાજકોટમાં અમે ફરીએ તો રાજકોટમાં બધા એમ કે રોડ નથી, ગંદકી, અહીં ઓલો બ્રિજે પાણી બહુ ભરાઈ જાય, સ્વિમિંગ પુલ થઈ ગયો, ફરિયાદો લાખ છે, પણ જ્યારે પરિણામ આવે તો 72માંથી 68 બેઠક 2021 લઈ ગયા. તો ફરિયાદો છતાં ભાજપ જીતવા પાછળ નબળું વિપક્ષ છે કે બીજું કોઈ કારણ? એ પ્રશ્ન, એનું મનોમંથન હવે જો આપણા શ્રોતાઓ સાંભળીને મનમાં રાખે ને તો 27માં ભૂલ ના થાય. કોઈને એ નથી જવું. આત્મમંથન હાર્યા પછી દરેક પક્ષ કહે છે અમે આત્મમંથન કરીશું, કોઈ આત્મા નથી, મંથન શું તળું કરે. એટલે બધું છોડીએ. બેઝિકલી શું છે, એ લોકો રેસીપી નથી જાણતા. રેસીપી જમ્મુ કાશ્મીરમાં અહીંથી બજેટ મોકલતા હતા આપણે, કેન્દ્ર સરકાર બજેટ કરોડો રૂપિયાનું, ક્યાં જાય રાજા રામ જાણે. ચારણીમાં પાણી જેવું, દરિયો નાખો તો ચારણી થોડી છલકાય. ચાલો પૈસા ક્યાં જાય? ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું, ઓકે એક કામ કરો, આપણે ભાગીદારીમાં સરકાર બનાવો. બધાએ માછલા ધોયા, તમે બેવકૂફ લોકો છો, તમે જેને આતંકવાદીની રહેનુમા ગણાવતા હતા એવી મુફ્તી મહમદની સાથે તમે બરાબર વગેરે વગેરે. ઓલા કીધું હો. જુઓ, અમુક લોકો જે છે ને, એનું લક્ષ્ય જ્યારે નક્કી હોય ને ત્યારે એ બાજુ લોકોની, તમારા વામણા લોકોની કે અમુક લોકોની એ ચિંતા નથી કરતા. એને ખબર હોય કે આવું થશે, આખા દેશમાંથી લોકો ગાળાગાળી કરશે કે સત્તાના ભૂખા છે, સત્તાના ભૂખા છે. એને એ ખબર નહીં અમારે શેની ભૂખ છે. એટલે તમે તમારી ફૂટપટ્ટીથી તમે વિરાટ સ્વરૂપને માપવા બે, તમારી ફૂટપટ્ટી નાની છે, વિરાટનો વાંક નથી. તો કોંગ્રેસથી માંડીને જે ડાબેરી વિપક્ષ ધરાવનારા, જે વિચાર ધરાવનારા હતા મીડિયા, એણે પણ કીધું સત્તાની ભૂખ છે, મહેબૂબા મુફ્તી સાથે આમ કરી નાખ્યું, આ બેવકૂફાઈને ફલાણું ઢીકણું. ઓલા કે હો. એ અંદર ગયા પછી ખબર પડી કે અચ્છા અચ્છા અચ્છા, આપણે જેને બજેટ આપીએ છીએ તો આતંકવાદીઓને આપી દે છે. જે આતંકવાદી છે, મોસ્ટ વોન્ટેડ જેવા છે, જેની બાકાયદા ભારત વિરોધી નીતિ છે, એને પેન્શન, એને એરફેર, એને સારામાં સારી જગ્યાએ રહેવા કરવાનું વગેરે વગેરે, એને સિક્યુરિટી, એ ગયા તો ખબર પડી કે નહીં. તમે મારા ઘરે આવો તો મારું ડ્રોઈંગ રૂમ ક્યાં છે ને ફલાણો રૂમ ક્યાં છે ને અહીંયા હું છે ને ટીવી ક્યાં, અહીંયા આવો તો ખબર પડે ને, બહારથી શું ખબર પડે? જગદીશભાઈ હું છે રાજા રામ જાણે, અહીંયા આવો તો ટપ્પો પડ્યો ને. એવું ભારતીય જનતા પાર્ટીએ કર્યું. એને કહેવાય રેસીપીનું જાણવું. હવે તમારા પ્રશ્ન ઉપર આવું, શું કામ ભાજપ જીતી જાય છે આટલું બધું તથાકથિત એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં? બસ આ જ વાત ઉપર કોઈએ ગૌર કર્યો નથી. હવે હું તમને પહેલાં એક એક્ઝામ્પલ સિમ્પલ આપું અને પછી હું વાત કરું. એક સામે રેસ્ટોરન્ટ છે, 50 રૂપિયામાં જમાડે છે, મારા ખીચામાં 100 રૂપિયા છે. ક્રોસ કરું રોડને અને સામે રેસ્ટોરન્ટમાં જમી લો એટલે મને જમતા કોઈ રોકે નહીં. પણ ત્યાં બધા જગદીશ મહેતા હાય હાય, જગદીશ મહેતા હાય હાય, ભાજપ કોંગ્રેસ હાય હાય, જે હોય તે. હવે હાય હાયની જે છે ને તમે હું મીડિયામાં ચમકાવીએ, ભાઈ ભયંકર વિરોધ, એન્ટી ઇન્કમ્બન્સી દેખાય ઉહા પો. છતાંય જગદીશભાઈ પાસે જમીને તો એને ઓડકાર ખાતા ખાતા આવે કે તમે જમી કેમ લીધો આટલો વિરોધ? ભાઈ વિરોધ હતો, એ વિરોધની જગ્યાએ ફૂટપાથ ઉપર હતું, જમાડતા હતા 50 રૂપિયા, મારી પાસે 100 રૂપિયા હતા. એટલે એ તો કન્ફર્મ છે ને જમણવાનું તો. સિવાય કે હું નીકળું બસ મને પીલી નાખે તો જુદી વાત છે અકસ્માતે, બાકી તો મને જનતા કોઈ રોકે. એ ભારતીય જનતા પાર્ટીને ખબર છે. 4.5 કરોડની જનસંખ્યા, આપણે 6.5 કરોડ છે, અત્યારે 4.80 કરોડ લોકો મતદાન કરવાના છે. 2.5 કરોડ તો એના બાકાયદા સદસ્યો છે. હવે તમે વિચાર કરો, ઓલા એક વખત નારદજીને ઊભા હતા ને, એમ કીધું જો ઓલો ભાઈ છે એ હાલો આવે છે ને એની ઉપર આ ડાળ પડવાની ઝાડવાની અને એ મરી જશે. નારદજી એક ભાઈને કીધું. તો ઓલો કે તો એને બિચારાને ખબર નથી ને, બાકી હું મને કયો લેવું આગળ કહું એને તો એ નહોતું કે એવું નહીં, મૃત્યુ નિશ્ચિત જ હોય છે. અરે કે ભાઈ તો એને ખબર નથી. તો કે લે ઓલો ત્યાં જઈને દોડીને કહી આવ ભાઈ તું અહીંથી આવમાં
આ દાળ તારી ઉપર પડવાની ને તું મરવાનો, એટલે તું આમ ફરીને આવ. ઓલાએ ઠઠ્ઠા મસ્કરી કરી, જવા દે એમ કહે, હું કોઈના બાપથી ફાટી પડું નહીં વગેરે વગેરે. ઓલાએ ઘણી કાટી કરી. એટલે ભાઈ સાહેબ હું નારદને મળીને આવ્યો, તો ઓલાએ કીધું તારું છટકી ગયું લાગે, બરાબર, એમ કે નારદ મળતા છે. અંતે ગુજરી ગયા. તો નારદને ઓલાએ ભાઈ આવીને પૂછ્યું, કાળું આમ કેમ થયું? મેં એને સમજાવ્યું તો સમજ્યો કાં નહીં? એ કે તું લૌકિક દ્રષ્ટિએ જો છો ને, હવે હું તને અલૌકિક દ્રષ્ટિ બતાવું, પ્રોબ્લેમ શું છે એ. તે શું જોયું? ભાઈ આવે છે, તે સમજાવ્યું, સમજે નહીં, ક્યાંથી સમજે? હવે હું તને દ્રષ્ટિ આપું, જો શું છે એ. શું જોયું એણે? ઓલાના ગળામાં રાંઢવું હતું યમરાજાનું, આમ ખેંચતા હતા. ક્યાંથી તારું માને? તું ગમે એટલી લૌકિક વ્યવસ્થા કર, આ ખેંચાણ મારા તરફનું છે. લોહ ચુંબક હોય, લોઢું તો ચોટી જ જાય ને. તમે એને કહો ચોટતા નહીં હોય, આ લોહ ચુંબક છે, તને પકડી જાય, હવે ક્યાં મેળ પડે? ભારતીય જનતા પાર્ટી પાસે ટોટલી જીતવા માટે જે મત જોઈએ ને એ બુદ્ધિપૂર્વકના મત એની પાસે છે. એનું માઇક્રો પ્લાનિંગ છે. પેજ પ્રમુખથી માંડીને બૂથ પ્રમુખ સુધીની વ્યવસ્થા છે. જગતનો કેલેન્ડરનું કોઈ પાનું ઉત્સવ વગરનું હોતું નથી. હવે ભગવાન દયા થઈ ગઈ, બરાબર. ટીચર ડેથી માંડીને હું તો કહું ચીટર ડે બાકી રહી ગયું, તો એ આવે એમ છે. હવે આટલા ડે છે બધામાં ભાજપ વાળા ઉજવે. ઝાંસીની રાણીનો ઉત્સવ હોય તો ઝાંસીની રાણીનું ફોટો દેખાતો દેખાય, ભાજપની પેનલ આખી દેખાય તમને. આટલા લોકોને એક હાર ચડાવવો છે બીજું કાંઈ, અને ક્યાં આપણે ખીચામાંથી કાઢવા? ઓલા કે ને મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? બધું બારોબાર તો છે. એક હાર ચડાવી દે, 52 જણાના ફોટા આવે. તો લોકોને વચ્ચે સતત રહેવું. ભારતીય જનતા પાર્ટીની મહત્વની વ્યવસ્થા શું છે? એક તો સતત લોકો વચ્ચે રહેવું, સતત એવરી ડે. એવડા કોઈ પણ પ્રસંગે, ધાર્મિક પ્રસંગ હોય, હનુમાન જયંતિ હોય, રામ જયંતિ હોય, એ લોકો ઊભા હોય આગળ ખેસ પહેરીને. તો કોંગ્રેસને હું એરુઓ ભળી ગયો, એને નથી આવવું. આમ આદમી પાર્ટીને કેવળ તમારે વિરોધ, હમણાં આમ આદમી પાર્ટી તો આવી, પણ વિરોધ તમારી પાસે છે ને બે પ્રોબ્લેમ છે. એક તો કોંગ્રેસને નીકળવું નહીં, એ પ્રોબ્લેમ છે. મેં તમને પહેલાં શરૂઆતમાં કીધું એમ કે ભાઈ હરણનો શિકાર કરવો ત્યારે બોર્ડમાંથી સિંહ નીકળે, બાકી હૂતો રહે. એમ ચૂંટણી ટાણે એક તો નીકળે, એ એની કમજોરી. અને એમાંય પાછું જૂથવાદ, સત્તા નથી તોય એ એક પર્સન હતું. હવે આમ આદમી પાર્ટી એ તો નવી પાર્ટી તો છે જ, એમાં કોઈ શંકા નહીં. પણ સાહેબ તમે કેવળ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા કરો તો જનતાને એક છે ને, એક તમારી જાણ કર, તમે મેન્ટલી બી કોઈને પૂછજો. નેરેટિવ્સ તમે જે રજૂ કરવા માગો ને, લોકોને નકારાત્મક ઓછી ગમે છે. તમારા પડોશમાં કોઈ રહેતો હશે ને હવારના પરમાં આવીને તમને સમસ્યાની વાત કરો, તમે કહો ભાઈ કાલથી આવતો નહીં, પૂજા કરી લો પછી આવજે. ખબર જ છે કે કારણના સમાચાર લાવવાનો, કોઈક દી ખુશીના લાવે કે સાહેબ આપણી અહીંયા એક સરસ જો ફલાણું છે ને, અહીંયા ચેકડેમ બને એમ છે ને, હજારો લોકોને પાણી મળે એમ છે, 9 સાધ્ય જમીન થાય એમ છે, આટલા લોકોના તળ ઊંચા આવે એમ છે, ચકલી ખોલીએ પાણી આપોઆપ આવી જાય એમ છે. ખાલી એક મને સૂજ્યું તો તમે એને વેલકમ કરશો કે ભાઈ એ તારી વાત હતી, કોકને વાત કરું. પણ ઉડતા સાહેબ વાળવાવાળો નથી આવ્યો, સફાઈ કામવાળો નથી આવ્યો, સાહેબ ફલાણું નથી, ફરિયાદો જ હોય. તમે કે ભાઈ મૂકો અત્યારના પરમાં, તારા મને પછી 11 વાગ્યા પછી મળવું. એમ આમ આદમી પાર્ટી કેવળ ને કેવળ જે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા કરે, એના કરતાં તમારું વિઝન શું છે? તમે શું કરવાના છે કયો ને? બ્લુ પ્રિન્ટ જ કાયદેસરની. અને એ એક અક્ષર બોલોમાં કે ભાજપ એ નથી થઈ, તમને સાંભળે એનો અર્થ એ છે કે લોકોને કંઈક સારો વિકલ્પ જોઈએ છે. વિસાવદરમાં આખી કાયનાત ભાજપની ઉતરી ગઈ તો જીતી ગયો કે નહીં ગોપાલ? કારણ કે તમે વિઝન ક્લિયર કરેલું. એન્ટી ઇન્કમ્બન્સી તો હતી જ, અને બે વિકલ્પ હતા, કિરીટભાઈ હતા પટેલ અને ભાઈ હતો ગોપાલ. તો બે તમે વિકલ્પ મૂકો તો જનતાને એમ થાય કે બેમાંથી એક સારું છે. મને તમે વિચાર કરો, 2 રૂપિયાની છાશે મળે છે ને 2નું દૂધ મળે તો હું છાશ શું કામ લઉં? દૂધ ન લઉં. 2નું દૂધ મળે ને 2ની રબડી મળે તો હું રબડી ન લઉં. પણ તમે આપો તો સહી. હવે દેવું કાંઈ નથી ને હું એમ કહું છાશ ખાટી, પણ ખાટી પણ તારી પાસે ખાટી નથી, અને પણ ખાટી છે તો ખરી, કાંઈક તો છે. આ પ્રોબ્લેમ છે. એ રેસીપી તરફ આ લોકો કોંગ્રેસ અને આમ આદમી કે ભવિષ્યમાં જે વિપક્ષો થાય તે, ભારતીય જનતા પાર્ટીની સક્રિયતા અને રણનીતિક સક્રિયતા, હું એમ નથી કહેતો કે એ આપણી ઉપર ઉપકાર કરે છે, પણ એને ખબર છે કે આપણે જે વ્યવસાયમાં છીએ અથવા તો જે પ્રોફેશનમાં છીએ એમાં આપણી સક્રિયતા જરૂરી છે. એટલે એ સતત ને સતત જનતા વચાળે રહે. પ્રેસ નોટ માટે થઈને મારા જો એણે 50 લોકો રાખ્યા છે. અને તમે જુઓ કોઈ પણ છાપું અહીંનો રાજકોટને લાગે વળગે, તમે સાંજે દૈનિકોનો જમાનો છે અહીંયા, કોઈ પણ છાપું જુઓ એની 5 પ્રેસ નોટ હશે. કાંઈ હોય નહીં તો ફલાણા જયંતિ, ઢીકણા જયંતિ એમ કરીને પણ એનું હશે.
સારા માઠા પ્રસંગે શોક સંદેશથી માંડીને શુભેચ્છા સંદેશ સુધી એના નેતાઓનું હશે તો ભાઈ મફત છે તો એનો લાભ કા કોંગ્રેસનું સૌથી મોટો નબળામાં નબળી પ્રોબ્લેમ હોય તો એ મીડિયાનું કામકાજ એને મીડિયાને લગભગ કાંઈ ખાલી હેલો આઈકન વ્યક્તિગત જેના હોય મળે બાકી કાંઈ નહીં તો આ એક પ્રોબ્લેમ છે એટલે તમે કેમ કહો છો એમ કે એન્ટી ઇન્કમન્સી હોવા છતાંય જીતે કારણ કે એ માઇક્રો પ્લાનિંગથી હાલે છે 100 રૂપિયા ખીચામાં 50 જમવાનું છે તમે ને હું જેને આપણે એન્ટી ઇન્કમન્સી કે ફૂટપાથ ઉપર બોલનારા લોકો છે હાય 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 તો સાચી વાત છે હાય હાય તો છે પણ એ લોકો પણ એવું નથી વિચારતા કે હાય હાય કરવાથી સામેવાળાનું કાંઈ થવાનું નથી આપણે એને મતમાં પરિવર્તિત કરવાની વાત છે એ નથી કરતા અને તમે જે ક્રીમ ઓડિયન્સવાળા ચહેરા મૂકો સારા તો કંઈક ફેર પડે હવે તમે જેને મૂક્યા હોય તો સીધું પહેલાં તો મત આપતો હોય તો ન આપે આ તો એટલો બદમાશ એના કરતાં ઓછો બદમાશ છે હા ઓછા ખરાબ હા ઓછો ખરાબ ઓછો બદમાશ હોય એને પસંદ કરો હારાનો વિકલ્પ તો હવે લગભગ સેકન્ડ સ્ટેજ ઉપર આવી ગયો તો તમારે કરવું શું છે જો સમાજમાં આજની તારીખે સમાજ નગુણો નથી પણ તમે શાક તીખું છે શાક તીખું છે શાક તીખું છે એમ બોલ્યા કરો એટલે ભાઈ 2 લીંબુના ટીપા નાખો ને તીખાશ તો મટે કંઈક નિવેડો આવે એનો નિવેડો તો કરવો તમારે એ તો કરવું નથી ઉકરડો છે ઉકરડો છે ઉકરડો છે ઉકરડો એમ બોલ્યા એક અગરબત્તી પેટાવો જાન છૂટે સોડમ આવવા માંડે એમ તમે સારા માણસોને ઊભા રાખો તો જનતા નગુણી નથી પણ સારા માણસોને જીતાડવા નથી અને મૂક્યા નથી એટલે જનતાને નથી કોઈ આની નેગેટિવ પર્સનાલિટીઝ છે એટલે વિપક્ષોની સામે એટલા માટે નથી બાકી જે ખરા અર્થમાં તમને કહું અત્યારે જેનજીનો જમાનો છે બિલકુલ યંગ હોય શિક્ષિત હોય સમર્પિત હોય વિઝનરી હોય જનૂની હોય કોણ ના પાડે ને મત અને કહી દે જુઓ ભાઈ આ મહિને 5 લાખ તો દાન આપે છે છગન મગનભાઈ કોઈને બી ઊભા રાખો XYZ ને કે ભાઈ આ ભાઈ તમારી કાસ્ટનો જ છે આ જે વિસ્તારમાં જે કાસ્ટનું વર્ચસ્વ હોય ધારો કે કાસ્ટિઝમ ખરેખર સારું નથી પણ હવે અત્યારે છે તો કયો કે ભાઈ એક તો તમારે જે કાસ્ટ જે છે એનો છે જણ બીજું આટલી શિક્ષણ સંસ્થામાં સંકળાયેલો છે આટલી ધાર્મિક સંસ્થામાં સંકળાયેલો છે આ પ્રકારનું દાન ધર્મ મહિને કરે છે એના કારખાનામાં આટલા લોકો નોકરી કરે છે પોતે પણ તમે જુઓ તો કોઈ લુગડે દાગ નથી એક પણ FRI નથી અને એને કાંઈ લઈ નથી લેવું અમથોય મહિને 5 લાખનું દાન દે છે આ થાય તો એની સહીથી 5 કામ વધુ થશે અને અમે લોકોએ કીધું એટલે ઊભા છે એને તો ના પાડી હતી હવે કોણ મત ના આપે જેને હું તમને કહું ને મત ન આપો અને નાગરિકને એમ લાગે ને કે પાપ લાગશે એનું નામ ઉમેદવાર કહેવાય અફસોસ થશે એમ નહીં પાપ લાગશે નહીં જીતાડીએ તો આને નહીં જીતાડે પાપ લાગશે આપણને બસ અને પછી તમે પાછા કહી શકો આવો જો ઉમેદવાર હોય તો તમે કહી શકો કે ભાઈ જો પછી કહેતા નહીં કે વિપક્ષ મજબૂત નથી ને ફલાણું નથી આ તમારે આમાં કંઈ ખામી હોય તો મને કહી દો હાલો છે આ ભાઈમાં કંઈ ખામી આનાથી સારો હોય તો તમે સારો હોય તો એમ હું તો ન્યા સુધી કહું તમારે એમ કેવું છે કે અમારાથી સારો વિપક્ષનો કોઈ પણ ઉમેદવાર હોય ભાજપ હોય આમ આદમી હોય કે કોઈ પણ હોય તો મારી પણ સલાહ છે કે એને જીતાડજો કારણ અમારે શાસન સુશાસન જોઈએ છે દુશાસન નથી જોતું કામ કરવા છે તો તમને લાગે છે કે આ ભાઈ કરતા આ ભાઈ સારો છે તો અમારી અપીલ છે તમને હું કામ ગાળ દેવી અમથાઈ દેવાના છે જેને દેવાના હોય ને તમને લાગે કે ફલાણા ભાઈ બહુ સારા છે તો મારી પણ વિનંતી છે કે ભલે અમે હારી જઈએ આ તો તમારું એક અમારી ઉપર મેણું હતું કે ભાઈ તમારા ઉમેદવારમાં કંઈ દમ નથી હોતો ને વગેરે વગેરે એટલે અમે આ લઈ આવ્યા અજાણો માણસ છે એ જુદી વાત છે જાણીતો ચહેરો નથી પણ અમે તમને કહીએ છીએ તમારામાં કંઈ ખામી હોય તો કયો તો જનતાને વિકલ્પ આપો ભાઈ વિસાવદરમાં ક્યાં હતો ગોપાલ ન્યાનો ક્યાં તો સુરતમાં હતા આવી ગયું કે નહીં તો સવાલ તમે શ્રેષ્ઠ વિકલ્પ આપો એના વગર ઈ રેસીપી સુધી જ્યાં સુધી વિપક્ષો નહીં જાય ત્યાં સુધી મેળ નહીં પડે છેલ્લો સવાલ સાહેબ 2026નું આ ચૂંટણીનું પરિણામ એની કોઈ અસર 27માં થાય ખરી કારણ કે નોર્મલી બધા એવી ચર્ચા કરે કે 26 એટલે કે સ્થાનિક સ્વરાજ એ એસિડ ટેસ્ટ છે એના પરથી 27માં જનતાના મૂળની લગભગ ખબર પડી જાય અને વર્ષના ટેન્યુઅરમાં ભગવાન ન કરે ને એવું કંઈ થાય તો એ સેમ ટુ સેમ ઓલમોસ્ટ રહે કેમ કે એટલો લાંબો ગેપ નથી તો આપને લાગે કેમ કે 21માં આપણે જોયું કે 21માં સુપડા સાફ થઈ ગયા કોંગ્રેસના અને 22માં વિધાનસભામાં પણ એ જ થયું તો આપને લાગે છે કે એની અસર 2027માં વિધાનસભામાં 100% પડે પણ એમાં પાછું એક સ્પીડ બ્રેકર છે માની લ્યો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવે શાસક પક્ષને તો તમે શું માનો છો એ બેઠા રહેવાના એ ડેમેજ કંટ્રોલ નહીં કરે એને તો એ પદ્ધતિ છે જો અર્જુન મોઢવાડિયાને ભાજપમાં લઈ શકતા હોય મંત્રી બનાવી શકતા હોય તો એ શું ન કરે જુનાગઢ નગરપાલિકાની મહાનગરપાલિકાની ચૂંટણી હતી સાહેબ ભાવનાબેન ચીખલિયા
અને મહેન્દ્ર મસરૂ એને ઉતાર્યા હતા 5-5, 7-7 ટર્મના ધારાસભ્ય અને સંસદ સભ્યો, કેન્દ્રીય મંત્રી, કોર્પોરેટર તરીકે. એને કહેવાય પ્રયોગ અને એ કહેવાય પરિવર્તનની. કારણ કે લક્ષ્યાંક નક્કી છે કે જીતવું છે કોઈ હિસાબે, બાય હુક એન્ડ કુક. તો તમે જેમ કહો છો એમ રિઝલ્ટ ગમે એવા આવે, પોઝિટિવ યા નેગેટિવ, જે આવે ભાજપ માટે કહું છું, તો ભાજપ માટે ધારો કે નેગેટિવ આવે તો એ તો એલર્ટ થઈ જ અમસ્તા હોય છે. એ તો એના નેતાઓ કહેતા જ હોય છે ને કે અમે 24/7 અમે લોકો તો ચૂંટણીના મૂડમાં જોઈએ છીએ. મોડમાં જોઈએ. તો એને ખબર જ છે કે જેમ કે ગઈકાલે આપણે જોયું, એને ખબર હતી કે આપણી બહુમતી નથી એટલે મહિલાનું આ બિલ જે છે એ તૂટી પડવાનું છે, રદ થવાનું છે. તો પણ તમે જુઓ એટલે આનંદી કાગડા જેવું રાજાના નળિયા ચાળીએ છીએ ભાઈ, રાજાના નળિયા. એણે કીધું નરેન્દ્ર મોદીએ કે કાલ ભાષણમાં કીધું કે ઠીક છે તમે કદાચ અમારું આ પસાર નહીં થવા દો તોય તમે જાણો છો કે અમને બેનિફિટ તો મળવાનો જ છે પોલિટિકલી. એ શબ્દ બોલ્યા જ છે. એમ ભારતીય જનતા પાર્ટી માની લો કે આમાં નેગેટિવ પરિણામ આવે ફોર એક્ઝામ્પલ, તો એક તો બે સ્થિતિ થશે. જે કોઈ સારામાં સારી કદ્દાવર જિલ્લા તાલુકા પંચાયત હશે તો એની બુદ્ધિપૂર્વક પાછા નથી ખેસ કરી લેતા, તો એમ સંભવ છે. અને નહીંતર એમાંથી સબક લેશે કે અચ્છા જનતા આવું માને છે તો હાલો આપણે કરો ફેરફાર. જેમ આખી રૂપાણી સરકારને કાઢી મૂકી હતી એવી રીતના ફેરફાર બધા એ તો એ લોકોનું તો માસ્ટરી છે. તો ગમે તે ફેરફાર એની એ એલર્ટ થઈ જશે. પણ જો નેગેટિવ આવે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એમ સમજવું જોઈએ કે તમે બે અલગ અલગ છે છતાંય જનતાએ તમારા તરફ જોક રાખ્યો ધારો કે, તો તમે ભેગા થાવ તો કાંઈક મેળ પડે. એટલે રણનીતિક દ્રષ્ટિએ તમારે આનું આંકલન અને આત્મમંથનની ખાલી ચર્ચા છાપામાં આવે એના માટે નહીં, બાકાયદા રિઝલ્ટ પછી બેસવું જોઈએ કે આટલી બધી તમે ઢંઢેરા પીટા, તમે બધી ખેરાતો જાહેર કરી, કા જનતા હજી તમને શું કામ પસંદ નથી કરતી એનું આંકલન પણ જોવું જોઈએ. અને ભાજપને શું કામ આપ્યું અને ભાજપને નથી પસંદ કરીને તમને થોડી ઘણી પણ આપી માની લો બેઠક, તો તમારે નક્કી કર્યું કે 25 ને 25 મળી, એના કરતાં એક હોત તો 50 મળી હોત ને. એકબીજાના તોડ્યા ન હોત. ધેટ્સ ઇટ. એટલે દરેક લોકો આ છે ને સીમા ચિહ્ન રૂપ ચૂંટણી છે 2027 માટે, જનમત સર્વેક્ષણ જેવી. એ તમામ ત્રણેય પક્ષને લાગુ પડે. એમાંથી જો સબક લેશે એ પાછો ફતેહ કરશે, સબક નહીં લે એનું પાછું હતું રગસ્ય ગાડાની જેમ. ધન્યવાદ જગદીશભાઈ. તો જગદીશભાઈને સાંભળ્યા અને રાજનીતિ અને રાજકીય સ્થિતિ વિશે એમણે ખૂબ સરસ વાતો કરી. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી મળીએ છીએ, ધ્યાન રાખો. સીતારામ.